રાજકોટમાં અસહ્ય બફારા બાદ જે રીતના હવામાન વિભાગે આગાહી કરી હતી તે જ પ્રમાણે આજથી વરસાદની શરૂઆત છે તે થઈ ચૂકી છે અને રાજકોટમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળ્યું હતું। રાજકોટ શહેરની અંદર 1 કલાકથી જે વરસાદ વરસ્યો અને તેને કારણે અંદાજિત 2.5 થી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને તમામ જે રોડ રસ્તાઓ છે તેના પર પાણી છે તે ફરી વળ્યા છે। આ જ પ્રકારે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ છે કે ત્યાં આજે વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। અસહ્ય બફારા બાદ જે રીતના બપોર બાદ જે રીતના વાતાવરણની અંદર પલટો આવ્યો અને તેને કારણે પાણી ભરાઈ જવાના સમસ્યાઓ છે તે સામે આવી છે અને સાથે સાથે વરસાદ વરસતાની સાથે જ ઠંડક છે તે વાતાવરણની અંદર પ્રસરી છે, પરંતુ ક્યાંક રાજકોટ શહેરની અંદર પ્રથમ વરસાદે જ તંત્રની પોલ ખોલી દીધી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે। તમામ જે રોડ રસ્તાઓ છે તેના પર પાણી છે તે ભરાઈ ચૂક્યા છે। યાજ્ઞિક રોડ પરના દ્રશ્યો છે કે જ્યાં રામકૃષ્ણ આશ્રમ પાસે પાણી છે તે ભરાઈ ચૂક્યા છે અને તેને કારણે વાહન વ્યવહારને સીધી અસર છે તે અત્યારે જોવા મળી રહી છે। મોટાભાગના જે લોકો નોકરી ધંધાથી ઘર તરફ પરત ફરી રહ્યા હતા તેમને પણ હાલાકીનો સામનો છે તે આ વરસાદને કારણે કરવાનો વારો આવ્યો છે અને જે રીતના હવામાન વિભાગની આગાહી હતી તે જ પ્રકારે સતત જે રીતના 14 તારીખ પછી વરસાદ વરસે તે પ્રકારની વાત છે તે સામે આવી હતી, આગાહી કરવામાં આવી હતી। તે જ પ્રકારે અત્યારે વાતાવરણની અંદર પલટો આવ્યો છે અને સૌરાષ્ટ્રમાં મોટાભાગના જે જિલ્લાઓ છે તેની અંદર વરસાદી વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। રાજકોટના કાલાવર રોડ અંડરબ્રિજની અંદર પાણી ભરાઈ જવાને કારણે અકસ્માત છે તે સર્જાયો છે। જે રીતના આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીએ કે પાણી ભરાઈ ગયું અને તેને કારણે વાહન વ્યવહાર છે તે ઠપ થઈ ચૂક્યો હતો। તે જ દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસ રિવર્સ આવતા જે પાછળ રહેલી જે કાર હતી તેને નુકસાન છે તે પહોંચ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાની આ સીએનજી સિટી બસ છે, આપણી સાથે જેની કાર છે તેના મિત્ર આવ્યા છે। શું ઘટના બની હતી? એટલે આ ગાડી છે ને વરસાદ હતો ને એટલે પાણી બહુ ભરાઈ ગયું હતું, એટલે આ ગાડી એમને મૂકીને મોટી ઉંમરના છે એટલે આ બસ પાછળ આવી એટલે મૂકીને વયા ગયા। આ નુકસાન થયું છે ગાડી એટલે આ અહીંયા અડી ગઈ છે હજુ એટલે હવે આ બસ આગળ કરે તો અમે કાઢી લઈ, નુકસાન તો ગોયરું પણ આ ટ્રાફિક જામ છે એ બધું ઓછું થાય ને એમ। ચોક્કસ જ પાણી ભરાઈ જવાને કારણે આ નુકસાન છે તે જોવા મળી રહ્યું છે। એટલું જ નહીં, સાથે સાથે જે રીતના ખાસ કરીને મહિલા કોલેજ અંડરબ્રિજ છે કે તેની અંદર પાણી ભરાઈ જવાને કારણે ખૂબ જ મુશ્કેલીનો સામનો છે તે લોકોએ કરવો પડી રહ્યો છે। આ તરફ રાજકોટ મહાનગરપાલિકાની સિટી બસના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીએ કે મહિલા કોલેજ અંડરબ્રિજની અંદર જ આ જે ખાસ કરીને સિટી બસ ફસાય છે તેની અંદર જે એન્જિનમાં પાણી ઘૂસી જવાને કારણે સિટી બસ છે તે બંધ છે તે થઈ ચૂકી છે। C87 નંબરની આ સિટી બસ અત્યારે અંડરબ્રિજની અંદર બંધ છે તે થઈ છે અને નંદા હોલ સોરઠિયાવાડી સર્કલની જે આ સિટી બસ છે તે અહીંથી પસાર થઈ રહી હતી। એ સમયગાળા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જવાને કારણે બ્રિજની અંદર ફસાઈ ચૂકી હતી ને તેને કારણે જ્યારે આ સિટી બસ રિવર્સ થઈ ત્યારે અન્ય વાહનોને પણ નુકસાન છે તે તેના દ્વારા પહોંચાડવામાં આવ્યું છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। રાજકોટમાં 1 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને તેને કારણે અલગ અલગ વિસ્તારોની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી છે। એસ્ટોન ચોક નાલાના દ્રશ્યો છે કે જ્યાં અનેક વાહનો છે તે બંધ પડ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે પાણી ભરાઈ જવાને કારણે વાહન વ્યવહારને સીધી અસર છે તે થઈ છે। આપણી સાથે આ વિસ્તારના સ્થાનિક લોકો છે, વેપારી છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। કાકા, કેટલું પાણી ભરાણું, કેવી મુશ્કેલીઓ પડી? નાલા નીચે પુષ્કળ પાણી ભરાઈ ગયું હતું। 1 કલાકથી રસ્તો જામ છે, અત્યારે પણ રસ્તો જામ છે અને 3 જેટલા મોટરસાઇકલ તણાઈ ગયા। માંડ 4-5 માણસો ભેગા થઈ ખેંચી અને કાઢ્યા। મારી નાલાની સામે એક્ઝેટ ડાયમંડ સિંગની દુકાન છે અને 1.5 કલાકથી લગભગ લાઇટ પણ વહી ગઈ છે અને બહુ પાણી, ખૂબ અતિ પાણી ભરાઈ ગયું છે નાલામાં। દર વખતની સ્થિતિ હોય છે, કોર્પોરેશન આનો કોઈ ઉકેલ નથી લાવતું? હા, વારંવાર થાય છે। થોડો વરસાદ થાય, 1 ઇંચ વરસાદ થાય તો નાલું બંધ થઈ જાય છે અને વધારે વરસાદ પડે તો 2-3 કલાક નાલું બંધ થઈ જાય છે। ચોક્કસ જ મારી સાથે અન્ય કેટલાક લોકો છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ। શું કહેશો, એક જ વરસાદની અંદર આ પરિસ્થિતિ? જો આ રાજકોટનું આપણું આયોજન મ્યુનિસિપાલિટી વાળાનું બરોબર છે, આખો ટોટલી અમીન માર્ગ પેક, બધા નાલાઓ બંધ છે, શેરીયું ગલીયું જોઈ તો ભૂગર્ભના ખાડા ખોદ્યા છે, નળના બધી કાર ચલવાઈ ગઈ છે ત્યાં આગળ, બરોબર છે, કોઈ નીકળી શકે એવું છે નહીં એમ કે મેં કોઈ કોલેજ અંડરબ્રિજમાં પાણી ત્યાં તો જોયું નથી પણ ત્યાં બી પેક જ હશે। આ ટ્રાફિક જો તમે બધો કોઈ નીકળી શકે એવું છે, બાઇક વાળા બી નથી નીકળી શકતા ને પેકો પેક છે। 3 કિલોમીટર લગીનો ફૂલ ટ્રાફિક છે એમ કે મેમ, બધા અડધી કલાક સુધી સલવાયેલા છે। ચોક્કસ જ તમામ જગ્યાએ આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે। આપણી સાથે અન્ય લોકો છે, તેમની સાથે શું કહેશો, પાણી ભરાઈ ગયા છે, પહેલો વરસાદ છે, આ પ્રકારની પરિસ્થિતિ?
દર વખતની રામાયણ છે ભાઈ આ, બરોબર. એકવાર વરસાદ પડે એટલે બધા રસ્તા બંધ થઈ જાય અને બધી ટ્રાફિક જામ થઈ જાય છે અને આનો કોઈ દી કઈ નિકાલ થતો નથી અને આરએમસી વાળા કોઈ દી કઈ ધ્યાન આપતા નથી, બરોબર. કે માણસો કેટલા પ્રોબ્લેમમાં છે, શું છે, ક્યારે ઘરે ભોગે છે, પાણી ક્યાં કેટલું ભરાણું છે, હજી લગી કોઈ આરએમસી વાળા કોઈ આવ્યા નથી, કોઈ દિવસ કોઈ જોવા આવતું નથી. દર વખતે આજ અહીંયા હજી કોઈ દી હરખું કોઈ દી કોઈ કર્યું જ નથી હજી લગી. આ વર્ષોથી આ જ પ્રોબ્લેમ છે આ જગ્યાનો. વાહનો ફસાઈ જાય છે. વાહનો ફસાઈ જાય છે. હું ખુદ હમણાં ગયો તો, મારું ગાડી અંદર આખી ડૂબી ગઈ હતી, હું પાછો વળી ગયો. બરોબર. રોડ રસ્તા ખોઈદા છે એની અસર? ના, એની કઈ અસર નથી, પણ અહીંનું કોઈ કામ હરખું નથી થયું. ઓવરબ્રિજ કરવાની જરૂર છે, અંડરબ્રિજની જરૂર નથી આપણે. ચોક્કસ જ રાજકોટ વાસીઓ સ્પષ્ટ તેમના વાહનો છે તે પણ અત્યારે બંધ થઈ જતા જોવા મળી રહ્યા છે. વરસાદમાં લોકો બહાર નીકળે. ક્યાંથી આવો છો ભાઈ? કેવી પરિસ્થિતિ? બહુ ખરાબ પરિસ્થિતિ. વાહન બંધ થઈ ગયું? નાલામાં નાખ્યું હતું એટલે કે વરસાદને લીધે? એટલે વરસાદને લીધે નહીં. બરોબર. આગળ રસ્તાઓ ચાલુ છે કે ના, બંધ છે બધાય. ચોક્કસ જ લોકો સ્પષ્ટ કહી રહ્યા છે કે તમામ રોડ રસ્તાઓ છે તે અત્યારે બંધ છે તે થઈ ચૂક્યા છે. પાણી વરસાદના ભરાઈ ચૂક્યા છે અને પ્રથમ વરસાદની અંદર જ 3 ઇંચ જેટલો વરસાદ છે તે વરસી ચૂક્યો છે ને તેને કારણે રાજકોટ શહેરના અલગ અલગ જે રસ્તાઓ છે તેના પર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી છે. હજુ પણ ચોમાસાની શરૂઆત થઈ છે અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂનના દાવાઓ જે કરવામાં આવતા હતા તે પોકાળ સાબિત થયા હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે. વાહનો 4 વ્હીલ હોય કે 2 વ્હીલ હોય તમામ વાહનો છે તે અત્યારે બંધ થઈ જતા અહીં જોવા મળી રહ્યા છે. રાજકોટનો માત્ર એસ્ટ્રોન ચોક નહીં પરંતુ તમામ જે નાલાઓ છે તેની અંદર આ જ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ છે તે થયું છે અને હજુ પણ હવામાન વિભાગ દ્વારા જે રીતના આગાહી કરી છે આગામી 4 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ રહેશે તો રાજકોટની શું પરિસ્થિતિ થશે તે આ દ્રશ્યો પરથી જ અંદાજ લગાવી શકાય છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ. રાજકોટમાં 1 કલાકમાં ગાજવીજ સાથે 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને શહેરના અલગ અલગ જે બ્રિજ આવેલા છે તેની અંદર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી છે. મહિલા કોલેજ અંડરબ્રિજ કે તેની અંદર પાણી ભરાઈ જવાના કારણે અનેક સમસ્યાઓ છે તે સામે આવી છે. એટલું જ નહીં, સાથે સાથે વાહન વ્યવહારને સીધી અસર છે તે પહોંચી છે. ટ્રાફિક જામના દ્રશ્યો છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. તમામ જે રોડ રસ્તાઓ છે કે તેની અંદર આ જ પ્રકારની ટ્રાફિકની સમસ્યાઓ છે તે અત્યારે જોવા મળી રહી છે. ખાસ કરીને કાલાવર રોડને જોડતો આ જે મહિલા કોલેજ અંડરબ્રિજ છે કે ત્યાં સિટી બસ અને અન્ય વાહનો છે તે બંધ થઈ ચૂક્યા છે ને તેને કારણે વાહન વ્યવહારને સીધી અસર છે તે પહોંચી છે. ખાસ કરીને જે બંને તરફના જે રસ્તાઓ છે કે ત્યાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ છે તે સામે આવી છે ને પાણી ભરાઈ જવાને કારણે સીધી વાહન વ્યવહારને અસર છે તે પહોંચી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂનની કામગીરી છે તે કરવામાં આવતી હોય છે. આ વર્ષે પ્રી મોન્સૂનની કામગીરી શરૂ કરવામાં આવી, વોકળા સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ ક્યાંક એક વરસાદે જ રાજકોટ મહાનગરપાલિકાને પોલ છે તે છતી કરી દીધી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. રાજકોટ શહેરમાં અનરાધાર જે રીતના વરસાદનો રૌદ્ર સ્વરૂપ છે તે જોવા મળ્યું અને તેને કારણે 1 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો તેને કારણે સીધી અસર જનજીવન પર પડતી જોવા મળી છે ને જે રીતના રાજકોટ મહાનગરપાલિકાના જે નેતાઓ અને અધિકારીઓ દ્વારા દાવાઓ કરવામાં આવ્યા હતા કે આ વર્ષે વરસાદમાં પાણી નહીં ભરાય, પરંતુ 1 વરસાદ અને 1 કલાકમાં પડેલા 3 ઇંચ વરસાદે તંત્રની પોલ છે તે ખુલ્લી છે તે પાડી દીધી છે અને તેને કારણે લોકોને વાહન વ્યવહારને અસર છે તે સીધી જોવા મળી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા.